ડૉક્ટર સાહેબ, વિધવા અને તકતા બહેનો માટે એવું તો શું કરી શકાય કે તેમના સન્માનને પણ ઠેસ ના પહોંચે અને તેમને મદદરૂપ થવાય? વિધવા બહેનો અને ત્યક્તા બહેનો એના માટે વિવિધ એનજીઓ સેવાભાવી સંસ્થાઓ એમને રોજગારી આપવાનું કામ કરી રહ્યા છે. પણ ગુજરાત સરકારને હું વિનંતી કરું છું કે ગુજરાતના 265 તાલુકા, મોટાભાગના તાલુકા એ નગરપાલિકા છે અને કેટલાક તાલુકામાં બીજી નગરપાલિકા હોઈ શકે તો બીજી 35 ઉમેરીને 300 તાલુકા અને નગરપાલિકાઓ ત્યાં સરકાર ધારે તે ગૃહ ઉદ્યોગ દરેક તાલુકા મથકે કે નગરપાલિકા મથકે શરૂ કરી શકે. એમાં રોકાણ 2 કરોડનું જ આવે. વિધવા ત્યક્તા ત્યાં રહી શકે, જમી શકે અને વિવિધ ઉત્પાદન કરી શકે. ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, હસ્ત ઉદ્યોગ, ગ્રામ ઉદ્યોગ આવી વિવિધ બનાવટો ઉત્પન્ન કરે અને સરકાર માર્કેટિંગ કરીને એમની બનાવટો વેચે તો દરેક વિધવા ત્યક્તાને 4 નાસ્તા રહેવા જમવાની ફ્રી સુવિધા મળે અને મહિને 5,000 રૂપિયા એ કમાણી પણ કરી શકે. એટલે કે આ સ્વરોજગારી પ્રાપ્ત કરીને પોતાનું જીવન સેલ્ફ એસ્ટીમ આત્મગૌરવથી જીવી શકે. હવે આ 300 ગુણ્યા 2 કરોડ 600 કરોડ થાય એટલે 0.1% આખા સરકારના બજેટનો 0.1% બધા જ તાલુકા અને નગરપાલિકામાં વિધવા ત્યક્તા માટે ગૃહ ઉદ્યોગ રહેવા જમવા સાથેની સુવિધા સાથે તૈયાર થઈ શકે. તો સરકારને આ 0.1% વાપરવામાં ક્યાં પેટમાં દુખે છે? જો સેવાભાવી સંસ્થાઓ એમની રીતે મદદ થઈ શકતા હોય તો સરકાર શા માટે કરતી નથી? એટલે વિધવા ત્યક્તા બહેનોની વિનંતી કરું છું, હું સરકારમાં ઉગ્ર રજૂઆત કરીશ, લેખિત અને મૌખિક, કે દરેક નગરપાલિકા અને તાલુકામાં એમના દ્વારા એક સરસ મજાનું વિધવા ત્યક્તા બહેનો માટે ગૃહ ઉદ્યોગ આશ્રમ બને અને ત્યાં જ બધી સુવિધાઓ મળે અને દરેક બહેનને માસિક 5,000 જેટલું વેતન મળે અને સરકારને પણ આમાં ટેક્સની આવક થાય. આપ સૌને નમન, વંદન, પ્રણામ.